નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગત રોજ ગણેશ વિસર્જન નિમિત્તે માંડવી ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એ વિષય પર વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમરજીએ શું કહ્યું, આવો સાંભળીએ। અત્યારે આપણે અંતિમ દિવસના વિસર્જન માટે 11 આર્ટિફિશિયલ પોન્ડ ખાતે વિસર્જનની પ્રક્રિયા ચાલુ છે। આતમ સંખ્યાની ગણેશ મૂર્તિઓની વિસર્જન થઈ ચૂક્યા છે અને કેટલાક ગણેશ પંડાલથી પ્રસ્થાન કરીને માર્ગ ઉપર અત્યારે ચાલી રહ્યા છે। અત્યારે તમે જે નજારા જોઈ રહ્યા છો માંડવી ખાતે, જે ગણેશ ત્યાંથી પ્રસ્થાન કરી રહ્યા છે, આપણા જે આયોજકો સાથે જે રીતે આપણે નિર્ધાર કર્યો હતો કે હાઈ ડેસિબલ મ્યુઝિક સિસ્ટમ ત્યાં વગાડશે નહીં, તેના પાલન પણ થઈ રહ્યું છે અને પંડાલના આયોજકો, ભક્તજનો અને આના જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક તમામ લોકો શિસ્તબદ્ધ રીતે ખૂબ ધાર્મિક શ્રદ્ધા લાગણી અને હર્ષોલ્લાસ સાથે આમાં કરી રહ્યા છે। પોલીસ વિભાગના સ્થાનિક અધિકારીઓ, બહારથી આવેલા અધિકારીઓ, ટ્રાફિક મેનેજમેન્ટ માટેના ટ્રાફિક પોલીસ ટીઆરની તમામ ટીમ પોતપોતાના નિર્ધારિત સ્થળોએ ફરજ પૂરા કરી ફેસિલિટેટર તરીકે એક નિર્વિઘ્ન રીતે આ પ્રક્રિયા સફળ થાય તે માટે આપણે કાર્યરત છીએ અને થોડી રાત્રે સુધી આ પ્રક્રિયામાં આપણે ભાગ બનીશું અને શાંતિપૂર્ણ